કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું રસપ્રદ જીવન એક નવા બ્લોગમાં. તો આજે જવાના છે મિત્રો, જાવી છે આજે બધા મંદિરે. આજે ઓલું મિની પિકનિક ટાઈપ ઘરેથી સરસ મજાના બટેકા પૌવા બનાવી નાખ્યા છે અને હવે બધા જાવી છે ખાવા. સ્મોલ પિકનિક ટાઈપ મંદિરે જવાની બહુ મજા આવશે, હે ને યશોના? જો અહીંયાથી લાઈટ કરો એટલે મસ્ત વિડીયો આવશે. પણ આ વખતે એવો પ્લાન બન્યો કે મંદિરે જઈને છે ને આપણે થોડું ખાઈને મજા આવે ને, કેમ કે ઠંડા પવન એવું બધું આવતું હોય. સો જઈએ છીએ આમ જો, અને તમને ઘોડી બતાવી અને ગૌશાળા. હા, ગૌશાળા ને એવું દેખાડશે. એ મંદિરનું નામ છે રામજી મંદિર. હા, અને તમને મસ્તની ઘોડી બતાવો વ્હાઈટ કલર. આવી ગયા છે મિત્રો મંદિરે બધા. મમ્મીની લોકો આવે છે નાસ્તો લેવા, ઊભા રહી ગયા એ લોકો. હમણાં તમને દેખાડું ગૌશાળા ને એવું બધું, પેલા પહોંચી જાવી. આવી ગયા છે મિત્રો મંદિરે, બધા બેઠા છે, બધા નાસ્તો કરી લીધો છે. હવે જાવી છે પગે લાગવા. હજી બટેકા પૌવા ને એવું બાકી છે ખાવાનું. પપ્પાની બેઠા છે. ચાલો, એ નથી ખાવું મારે. થમ્સ અપ જેવી લાગે, ફેન્ટા જેવી. હાલો હાલો પગે લાગવા જવાનું. આ ફેન્ટા જેવી લાગે. જાઓ બધા આઈ કાર્ડ લઈ. ઓકે ખોવા ગયો તો હાલે ને. ના ના જાને ચલો ચાલો ચાંદલા કરવી આપણે બધા એ ખરખા સરસ મજાના. ચલો કે પાણી પીવડાવી દો. પછી મેં કીધું પીવડાવવાનું હોય કે નવરાવાનું, શું કરવાનું હોય કહેતો. અને એને પાણીનું કે ને જળ અભિષેક કરી દઉં એમ. જળ અભિષેક કરી દઉં એમ, કાં તો જળ ચડાવી મિત્રો બધા લોટા. હવે જો ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય એમ બોલતું જવાનું. રેડી ને ધીમે ધીમે. હા, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. છેલ્લે થોડુંક વધે ને ત્યારે ઉપર હોય ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમનો ઉચ્ચાર કરવાનો છે, પણ કઈ રીતે? ઓમ એમ નહીં, મ પછી ઓ બોલવાનું, પછી મ એ રીતે. રેડી? ઓમ નથી બોલવાનું, નામ નથી બોલવાનું, ઓમ એ રીતે બોલવાનું. સારું. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. બસ હવે પગે લાગી લે. બસ હું હા લે. આ તો બહુ ખાધું. જો આમ કરી દો, પેકેટ વહી ગયું ને. ચાંદલા વાળા એમ આવો બધા એકારે. આ બહુ ખાતા હો પેલા નાના હતા ને ત્યારે. જાવી છે હવે બધા ગૌશાળાએ જાવી છે, ગાયું ને એવું બધું જોવા. તમે તો કટિંગ હાલતું હોય એવું લાગે છે. ઘોડી ક્યાં છે? ઘોડી જોરે ઘોડી. હું ભણતા ને તે હાવ નાની એવી હતી, હાવ એટલે હાવ હજી એનો જન્મ જ થયો હતો. ચાલો અંદર ગાવીને એવું જોવા જાય. હાલો હાલે હાલો આમ 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 હાલો ચાલો. દર્શન કરી લીધા છે મિત્રો ગાય માતાના, અને ફોનમાં 4% જ બેટરી છે, એટલે હવે આગળ બહુ બ્લોક કન્ટિન્યુ થઈ નહીં. કેવો ઘરે જઈને ચાર્જ કરવો પડશે. મેં પાવર બેંક લેવાનું કીધું હતું, કેમ કે 29% ચાર્જિંગ હતું ઘરે જ નીકળ્યા ત્યારે. અને વિડીયો શરૂ હોય બધા 4K એમાં ફૂલ ક્લિયરિટીમાં, એમાં વધારે થોડુંક બેટરી વધારે ઉતરી જાય.
એટલે મેં કીધું હતું પણ હવે વ્લોગ જોઈએ આગળ ક્યાં લગીને કન્ટિન્યુ થાય છે. બાકી હમણાં પૂરું થઈ જશે ચાર્જિંગ. પકડાઈ ગયા પકડાય. હવે નીનો તારી ઉપર દા. મિત્રો મીઠાઈ આવી ગઈ છે ખૂબ સરસ મજાનું. કોંગ્રેચ્યુલેશન્સ ન્યૂ બેબીની ખુશીમાં. સરસ મજાનું હેલ્ધી બેબી રહી. અને આજે ભાઈ છે મિત્રો આ વ્લોગમાં શૂટ નહોતું કરવાનું પણ મને યાદ આવી ગયું જ્યારે અમે સ્કૂલમાં ભણતા ને હજી લગી અમારી સ્કૂલનું આ ભાઈ છે ને ડાયરી ને એવું બધું પ્રિન્ટિંગનું કામ આ ભાઈ કરે છે. તો આ ભાઈને અમે એ રીતે ઓળખીએ છીએ ને અમારા વિંગમાં જ રહી છે. તો એ લોકો એના બેબી નાનું થયું તો એની ખુશીમાં જો એક સરસ મજાની મીઠાઈનું બોક્સ આપી ગયા છે. જો કોંગ્રેચ્યુલેશન્સ. જો સરસ મજાનું છે અને નોટ પણ છે. ખૂબ સરસ મજાનું યુનિક એકદમ કર્યું છે. તો કોંગ્રેચ્યુલેશન્સ તમને. વાવ સરસ સરસ. મિત્રો હું કેવું મારે તમને બ્લોગ શરૂ છે કે નહીં જોઈ લો. તો મિત્રો આજે લાવ્યા છે માસા આપણી હાટું પનીર લીફાફાના રોલ સરસ મજાના સ્પેશિયલ બનાવીને. ખૂબ ખૂબ ધન્યવાદ માસા. આપણી ફરમાઈશ ઉપર લઈને આવ્યા છે માસા. નકર પ્રોગ્રામ ઉપર પ્રોગ્રામ હાલતા હતા એટલે માસીએ કીધું ત્યાં તો માસા લેતા વાહ વાહ ભાઈ વાહ. ઓહો જો તો ખરા શું વાત છે માસા. મજા પડી ગઈ ખાવાની. મિત્રો આપણે તો ખાઈ લીધું છે પનીર લીફાફા પણ પપ્પા છે આપણે દેશી માણસ એકદમ. એને જોઈ દેશી ભાણું મમ્મી બનાવે છે પપ્પા હાટું રોટલો સરસ મજાનો. અને આ છે શું કહેવાય મમ્મી આને આપણે બનાવીએ ને કકડાવેલું લસણની કળી આખી આખી સરસ મજાનો રોટલો તૈયાર થવા આવ્યો છે. રોટલો ભાવતો હશે બધાને એને ગમતું હશે આમ કે વાહ વાહ. મિત્રો હવે બ્લોગની એન્ડિંગ તરફ આવી ગયા છીએ આપણે. માસીની બધા લોકોને મૂકવા આવ્યો હતો કેમ કે માસા બાઈક લઈને આવ્યા હતા ફોર વ્હીલ નહોતા લઈને. તો ફરી એકવાર ફરી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો.